પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લાભ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે. મે 1 તારીખ નવા મહિનામાં પ્રવેશ કરતા આપણે વિશેષ પ્રભુનો આભાર માનીએ. પ્રભુની આશીષ આશીર્વાદ્યા છીએ. પ્રભુ પાસે સારી તંદુરસ્તીયા છીએ. ક્રિસ્મા લાભ ભાઈએ તથા બહેનો, મે 1 તારીખ સંત યોસેફ કામદારનો તહેવાર ઉજવીએ છીએ અને સાથે સાથે ઇન્ટરનેશનલ વર્કર્સ ડે તરીકે પણ આ દિવસ ઉજવવામાં આવે છે. કામ, મહેનત, પરિશ્રમ એના દ્વારા જ માનવજાત સુખી જીવન જીવી શકે છે. ચાર્લી ચેપ્લિન, ક્રિસ્મા લાભ આપણે બધા જાણીએ છીએ, કોમેડી એક્ટર હતા. આખી દુનિયાને હસાવ્યા, પણ પોતાના અંગત જીવનમાં બહુ બધી સમસ્યા, સંઘર્ષ. 1910માં અમેરિકન ડોક્યુમેન્ટરી પિક્ચરોમાં એક્ટિંગ કરવા શરૂ કર્યું, પ્રખ્યાત થયા અને 1945માં અમેરિકન સરકારે આ ચાર્લી ચેપ્લિનને કહ્યું કે આ કમ્યુનિસ્ટ આતંકવાદી છે. 1952માં ચાર્લી ચેપ્લિન અમેરિકામાં નીકળી સ્વિટ્ઝરલેન્ડમાં જીવ્યા અને ત્યાં પણ પોતાના એક્ટિંગ દ્વારા બહુ પ્રખ્યાત થયા હતા. જે દેશના લીધે જે દેશ આરોપ લગાડ્યો અમેરિકા, એ દેશ ચાર્લી ચેપ્લિનને 1972માં બેસ્ટ કોમેડી એક્ટર કરીને એવોર્ડ પણ આપ્યો હતો. હા ક્રિસ્મા લાભ ભાઈએ તથા બહેનો, જીવનમાં મહેનત, પરિશ્રમ એક જરૂરિયાત વસ્તુ છે. પરિશ્રમ દ્વારા જ, મહેનત દ્વારા જ માણસ જીવનમાં આગળ વધી શકે. પરિશ્રમ દ્વારા જ માણસ એક ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આજે સંત યોસેફ કામદારનો તહેવાર ઉજવીએ છીએ. એમના જીવન પણ એમને પુષ્કળ મહેનત કરી, પરિશ્રમ અને સારા પતિ તરીકે, કામદાર તરીકે, એક આદર્શ વ્યક્તિ તરીકે જીવ્યા. એટલે ધર્મસભા આજે સંત યોસેફ કામદારનો તહેવાર ઉજવે છે. ક્રિસ્મા લાભ ભાઈએ તથા બહેનો, બાઇબલમાં 1-2 થેસલોનિકીમાં 3 અધ્યાયમાં 10મી કલમમાં કામ કે મહેનત એની જરૂરિયાત જણાવવા માટે પૌલ પોતે કહે છે કે જે કામ ના કરે એ ના ખાય, એને ખાવા માટે કોઈ અધિકાર નથી. કારણ પૌલને ખબર પડી અમુક એવા માણસો હતા જે આળસમય જીવન જીવતા હતા. એટલે જે કામ નહીં કરતો હોય એને ખાવા માટે બિલકુલ અધિકાર નથી એમ કહેતા હતા. પૌલ એમના કોરિન્થના ધર્મસભા પહેલો પત્રમાં 10મો અધ્યાયમાં 31મી કલમમાં તમે જે કંઈ કરતા હોય ઈશ્વરના મહિમા અર્થે કરો. ખાતા હોય, પીતા હોય, ગમે તે કરતા હોય, હંમેશા ઈશ્વરના મહિમા અર્થે કરો એમ કરીને આદેશ આપે છે. અને સાથે સાથે આપણે જાણીએ છીએ ગલાતીના ધર્મસભા 3 અધ્યાયમાં 23મી કલમમાં પૌલ કહે છે આપણે જે કંઈ કરીએ, મહેનત કરીએ, એ ઈશ્વરના ચરણોમાં સમર્પણ કરીએ. આજે આ તહેવાર ઉજવતા આપણે પણ મહેનતની જરૂર, પરિશ્રમની જરૂર જાણીએ. ક્રિસ્મા લાભ ભાઈએ તથા બહેનો, આજના શુભ સંદેશ યોહાનના ગ્રંથમાં 15મો અધ્યાયમાં પહેલી કડીથી 8મી કડી સુધી, હું દ્રાક્ષનો વેલો છું અને મારો પિતા માળી છે, અને તમે મારામાં વસો અને હું તમારામાં. અને કોઈ ડાળી મારાથી અલગ થઈને પોતે કશું ફળ આપી નહીં શકે. મારા વગર તમે કશું જ ના કરી શકો. પ્રભુ કહે છે જે મારામાં વસે અને મારા વચન જે તેનામાં વસે, તમે દિલ ચાહે તે માગશો તો મળી રહેશે. તમે પુષ્કળ ફળ આપો, એમાં જ મારા પરમ પિતાનો મહિમા છે એમ કરીને પ્રભુ ઈસુ કહે છે. હા ક્રિસ્મા લાભ ભાઈએ તથા બહેનો, જ્યારે આપણે પ્રભુ સાથે રહીએ, પ્રભુની શક્તિ અપનાવીએ છીએ. જ્યારે પ્રભુ સાથે રહીએ, પ્રભુ જે શાંતિ આપે છે એ શાંતિ આપણે અપનાવી શકીએ છીએ. જ્યારે પ્રભુ સાથે રહીએ, પ્રભુ આપણને જીવન આપે છે અને એ જીવન દ્વારા આપણે જીવનમાં આગળ વધી શકીએ. સાથે સાથે આપણે જાણીએ છીએ પૌલ પોતે, હું નથી જીવતો, મારામાં પ્રભુ જીવે છે. કે જેવી રીતે
ડાળી અલગ થઈને જીવી નહીં શકે. પૌલ પણ કહે છે, હું નથી જીવતો, મારામાં પ્રભુ જીવે છે. ફિલિપીના ધર્મગ્રંથ 1 અધ્યાયમાં 21મી કલમમાં, હું જીવું, મારે મન જીવું તો પ્રભુ ઈસુ છે, મરું તો મારો લાભ છે, એમ કરીને સંપૂર્ણ તેમનું જીવન પ્રભુ માટે અર્પણ કર્યું હતું. આ ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આજે ઇન્ટરનેશનલ વર્કર્સ ડે ઉજવતા આપણે પણ આપણા જીવનમાં પરિશ્રમ માટે જેને જેને સારી મહેનત, સારું જોબ, નોકરી મળી હોય, તેને કેરિયરમાં સફળતા પ્રાપ્ત કર્યા હોય, એ માટે પ્રભુનો આભાર માનીએ. જેટલું પ્રભુનો આભાર માનીએ એટલું પ્રભુ આપણા જીવનમાં આશીર્વાદ વરસાવે છે અને પ્રભુ આપણને એક ઊંચું સ્થાન પહોંચાડશે. હેપી ઇન્ટરનેશનલ વર્કર્સ ડે. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. આ ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આ મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય, પ્રભુ ઈસુને વધુ ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ સદા પ્રભુ સાથે રહે અને પ્રભુ જે જીવન આપે એ જીવન દ્વારા અને એમના જીવન દ્વારા પ્રભુનો જ મહિમા કરે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.